હિંસા બે પ્રકારની છે, દ્રવ્ય હિંસા અને ભાવ હિંસા. પોતાના ગુણોની જાગૃતિ ન હોવી તે ભાવ હિંસા છે, અને પોતાના ગુણોને જાગૃતપણે અનુભવવા એ ભાવ અહિંસા રહેલી છે. ભાવ અહિંસા હોય તો દ્રવ્ય અહિંસા આવે 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 અને આવે જ. પરંતુ દ્રવ્ય અહિંસા હોય તો ભાવ અહિંસા હોય પણ ખરી અને ન પણ હોય છે. બહારમાંથી જીવને બચાવે છે એટલા માત્રથી એ વ્યક્તિ ક્રૂર નથી એવું નથી, ક્રૂર હોઈ પણ શકે છે. બહારમાંથી તે વ્યક્તિ કોઈ પોતાના બાળકને પ્રેમથી ઉપાડે છે એટલા માત્રથી એના અંદર પ્રેમ જ છે એવું જરૂર નથી. હમણાં જ્યારે કોઈ એવું તત્વ આવશે ત્યારે તે એની પર તરાપ પણ મારશે. તો પોતાના ગુણોની જાગૃતિ ન હોવી તે ભાવ હિંસા છે, અને પોતાના ગુણોને જાગૃતપણે અનુભવવા એ ભાવ અહિંસા રહેલી છે.